દર્શક મિત્રો, શિખર ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો તરસાલી પદમ પાર્કમાં તસ્કરો તાટ્યા। તરસાલી પદમ પાર્કમાં રહેતા દંપતી ટેરેસ પર સૂવા ગયા હતા, ત્યારે મોડી રાત્રે તસ્કરો દરવાજાનો નકુચો તોડી ઘરમાંથી સોનું, ચાંદી, રોકડ રકમ સહિત ચોરી કરી ફરાર થયા। વડોદરા શહેરમાં અવારનવાર અનેક કિસ્સાઓ સામે આવતા જતા હોય છે, ત્યારે મક્કરપુરા હદ વિસ્તારમાં પદમ પાર્ક સોસાયટીમાં રહેતા દંપતી ગરમીના કારણે ટેરેસ પર સૂવા ગયા હતા। સવારે ઉઠીને જોતા તિજોરી, કબાટ વગેરે સામાન વિખેર જોતા દંપતીને આશ્ચર્યમાં મુકાયા હતા। તિજોરીમાં મૂકેલા દાગીના ના દેખાતા મક્કરપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી। મક્કરપુરા પોલીસ ઘટના સ્થળે તપાસ કરતા દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોતા અંતર્ગત તિજોરીમાં મૂકેલા સોના ચાંદીની રકમ રોકડ રહી તસ્કરો ફરાર થઈ ગયા હતા। મક્કરપુરા પોલીસે નાઇટ પેટ્રોલિંગ પર અનેક સવાલો ઊભા થયા છે। મક્કરપુરા પદમ પાર્કમાં ચોરીના બનાવ બનતા ચકચાર મચી ગઈ હતી। હાલ મક્કરપુરા પોલીસે તસ્કરોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। શું નામ છે? આ ક્યાં રહો છો ને શું ઘટના બની? હર્ષિતાબેન કનુભાઈ ટેલર નામ છે મારું। પદમ પાર્ક સોસાયટી મક્કરપુરા એરિયામાં રહું છું અને આજે સવારે અમારા ઘરે ચોરી થઈ છે। કેટલી ચોરી થઈ અને લગભગ 5 તોલા જેટલું સોનું હતું અને 200-250 ગ્રામ જેટલું ચાંદી હતું, જેની ચોરી થઈ છે, અને બીજા 2,000-3,000 જેટલા કેશ હતા, એની ચોરી થઈ છે। ચોરી કેટલા ચોરી રાત્રે થઈ? તમે લોકો ક્યાં હતા? ઘરમાં કોઈ નહોતું? હા, એટલે માસી લોકો હતા, એ ટેરેસ પર સૂવા જાય છે એટલે ઉપર સૂતા હતા। હું મારા સાસરીમાં હતી એટલે હું ત્યાં હતી। સવારે મને ફોન આવ્યો, સવારમાં 5:45 ઉઠીને આવ્યા નીચે, ત્યારે જોયું કે ચોરીનો ઘટના થઈ છે, એટલે પછી એમને મને ફોન કરીને અહીંયા બોલાવી। ઘરમાં કેટલા મેમ્બર રહે છે અને લોકો ઉપર કેટલા કે સુવા ગયા હતા? ઘરમાં રેગ્યુલરલી 3 મેમ્બર જ હોય છે, દાદા, મારી બેન અને માસી, અને રોજે રાત્રે 12-1 વાગ્યા સુધી ઉપર સૂવા જાય છે। સવારમાં નીચે વહેલી? સવારમાં પહેલાં મારા માસી આવ્યા, ચોરીની ઘટના થઈ પછી માસી નીચે આવ્યા અને એમને જોયું।